એક પદાર્થના અણુની કાયમી દ્વિધ્રુવી ચાક માત્રા P છે। એક તીવ્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર E આપીને આ પદાર્થના એક મોલને ધ્રુવીભૂત કરવામાં આવે છે। ધ્રુવીભૂત કરવામાં આવે એટલે આ વખતે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એટલે θ1 બરાબર શું આવશે 0। એકાએક આ ક્ષેત્રની દિશા 60 અંશ ખૂણા જેટલી બદલવામાં આવે એટલે અહીં આગળ θ2 બરાબર આપણને આપેલું છે 60 ડિગ્રી। જો એવોગેડ્રો અંક n હોય તો આ ક્ષેત્ર વડે થતા કાર્યનો જથ્થો શોધો। તો કાર્ય માટેનું સૂત્ર W બરાબર આવશે PE કૌંસમાં આવશે cos θ1 માઇનસ cos θ2। આ એક અણુ માટે છે બરાબર। આવા કેટલા અણુ આપેલા છે આપણને n, તો અહીંયા આગળ આપણે n વડે ગુણી નાખીએ તો માટે W બરાબર આમાં આવશે n PE બરાબર cos θ1 એટલે તો અહીંયા આગળ cos θ1 એટલે 0 માઇનસ cos θ2 એટલે 60। તો માટે કાર્ય W બરાબર NPE cos 0 બરાબર 1 cos 60 બરાબર 1/2। તો માટે જવાબ આવશે આમાં 1/2 NPE બરાબર આ છે બી ઓપ્શનમાં। 40મો MCQ એમાં એક સમાન અને શિરોલંબ ઉધ્વ દિશામાંના વિદ્યુત ક્ષેત્ર E માં એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ h અંતરે નીચે પડે છે બરાબર। એટલે અહીં એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 આવશે, એમાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર g આવશે, કપાતું અંતર h આવશે। હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉલટાવવામાં આવે। માન એટલે મૂલ્ય સમાન સરખું રાખવાનું પણ એની દિશા તમારે ઉલટાઈ દેવાની। સમાન શિરોલંબ અંતર h એટલે બંને વખતે કપાતું અંતર h। સ્થિર પ્રોટોનને પડવા દેવામાં આવે છે તો પ્રોટોનને પડતા લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડતા લાગતો સમય આપણે શોધવાનો છે બરાબર। તો આપણે એના માટેનું એક કોમન સૂત્ર મેળવી લઈએ। સૌથી પહેલા તો લાગતું બળ F બરાબર Q * E આવશે। F બરાબર શું લખાશે ma બરાબર Q * E। એ પ્રવેગ બરાબર આમાં આવશે QE/m। હવે અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર h બરાબર v0t પ્લસ 1/2 at²। તો માટે h પ્રારંભિક વેગ અહીં 0 આવશે 1/2 પ્રવેગ એ બરાબર આમાં આવે QE/m * t²। ચલો હવે તમે t² ને સૂત્રનો કરતા બનાવી દો એટલે અહીં 2mh અપોન આવશે QE। હવે વર્ગમૂળ કાઢી લો તો t બરાબર √2mh/QE આવશે। એટલે આના ઉપરથી લખી શકાય કે સમય t ચલે છે √m। એટલે આના ઉપરથી એવું થાય કે જેનું દળ ઓછું હશે બરાબર એને લાગતો સમય m ઓછો હશે। એટલે અહીં ઇલેક્ટ્રોનનું દળ ઓછું એટલે પરિણામે એના માટે લાગતો સમય ઓછો અને પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ, પરિણામે ઇલેક્ટ્રોનની સરખામણીમાં લાગતો સમય પણ વધુ બરાબર। એટલે આમાં શું કીધું છે પ્રોટોનને લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડવા માટે લાગતો સમય, તો ઇલેક્ટ્રોનને પડવા માટે લાગતો સમય પ્રોટોનની સરખામણીમાં ઓછો એટલે અહીં જવાબ આવશે નાનો। મિત્રો 40મા નંબરનો MCQ, આ MCQ JEE 2019માં પૂછાઈ ગયો છે એટલે કે આ લેટેસ્ટ MCQ કહી શકાય। બે બિંદુવત વિદ્યુત ભારો Q1 10 માઇક્રોકુલમ બરાબર। હવે અહીં મેં આ Q1 બરાબર 10 માઇક્રોકુલમ લખી નાખ્યા, Q2 બરાબર -25 માઇક્રોકુલમ, તો અહીં Q2 બરાબર મેં -25 માઇક્રોકુલમ લખી નાખ્યા બરાબર છે। હવે એમાં આગળ આપણને એવું કહે છે ને x અક્ષ પર અનુક્રમે x બરાબર 1 મીટર અને x બરાબર 4 મીટરે મૂકેલા છે બરાબર। એટલે આકૃતિમાં જુઓ અહીં આગળ Q1 વિદ્યુત ભાર આવશે અને અહીં આગળ Q2 વિદ્યુત ભાર આવશે બરાબર। y અક્ષ પર ના
y બરાબર 3 મીટર, એટલે આ y બરાબર 3 મીટર. એટલે ધારો કે અહીં આગળ આપણે બિંદુ લઈ લઈએ P, તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વોલ્ટ પ્રતિ મીટરમાં કેટલું હશે? આપણને આપેલું છે 1/4πε0 બરાબર 9 ગુણ્યા 10⁹. તો હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો એમાં અહીં જે P બિંદુ છે ત્યાં કેટલા વિદ્યુત ક્ષેત્ર ભેગા થશે? તો કે 2 બરાબર. એક વિદ્યુત ક્ષેત્ર આ Q1 વિદ્યુત ભારના કારણે આવશે અને બીજું વિદ્યુત ક્ષેત્ર આ Q2 ના કારણે આવશે. એમાં Q1 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં છે, Q2 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 આ દિશામાં છે, અને એના ઘટકો પણ મેં આકૃતિમાં તમને દર્શાવેલા છે. સૌથી પહેલા આપણે એની અંદર E1 અને E2 નું મૂલ્ય શોધી કાઢીએ, કારણ કે એની આપણે જરૂર પડશે. તો E1 બરાબર K Q1 અપોન આવશે R1 સ્ક્વેર. R1 એટલે અંતર, તો અહીં મેં અંતર તમને લખીને જ આપ્યું છે, તમે પાયથાગોરસ પ્રમાણે મેળવી શકો છો. આકૃતિમાં R1 બરાબર √10 છે. હવે કિંમત લખો તો અહીં આગળ E1 બરાબર K ના બદલે શું લખવાનું? 9 ગુણ્યા 10⁹. Q1 વિદ્યુત ભાર છે √10 ગુણ્યા 10⁻6 છેદમાં R1 એટલે 10 આવશે. R1 વર્ગમૂળમાં 10 છે, વર્ગ કરો એટલે 10 બરાબર. તો હવે અહીં આગળ ચલો સાદુરૂપ આપવા માટે E1 બરાબર 9 બરાબર √10 છેદમાં 10 અને અહીં આગળ 10⁹ બરાબર અને 10⁻6, એટલે કેટલી ઘાત બાકી વધે? 10⁻3. તો આ છેદમાં 10 અને આ 10⁻3 એક ઘાત ઓછી કરી નાખો બરાબર છે. પરિણામે અહીં આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર મળશે 9 √10 ગુણ્યા 10⁵ વોલ્ટ પ્રતિ મીટર બરાબર. આવી જ રીતે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર E2 શોધી કાઢીએ બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર E2 ની કિંમત આવશે, E2 નું વેલ્યુ આવશે K Q2 અપોન R2 સ્ક્વેર. K બરાબર શું લખવાનું આપણે? 9 ગુણ્યા 10⁹. Q2 વિદ્યુત ભાર છે 25 ગુણ્યા 10⁻6 છેદમાં એનું અંતર R2 અંતર આકૃતિમાં જુઓ 5 મીટર છે, એનો વર્ગ કરો એટલે 25. આ 25 25 ઉડી જશે, એટલે એમાં આવશે 9 ગુણ્યા 10⁻3. 9 ગુણ્યા 10⁻3 વોલ્ટ પ્રતિ મીટર થઈ જશે. હવે આપણે E1 અને E2 સદિશ શોધી નાખીએ અને પછી બંનેનો આપણે સરવાળો કરવાનો થશે. ચલો એમાં E1 સદિશ આકૃતિ જોજો. E1 ના કેટલા ઘટકો પડે છે? 2. એમાં E1 cos θ કઈ બાજુ છે? તો E1 cos θ છે ઋણ x અક્ષની દિશામાં, એટલે ત્યાં લખાશે -E1 cos θ1 બરાબર I કેપ આવશે. અને E1 sin θ1 કઈ દિશામાં છે? ધન y અક્ષની દિશામાં, એટલે પ્લસ. અહીં આગળ આવશે E1 sin θ1 j કેપ આવશે. ચલો હવે આમાં E1 અને cos θ1 ની કિંમત લખી નાખો. તો અહીં આગળ E1 બરાબર છે 9 √10 ગુણ્યા 10⁻2. ચલો cos θ1 ની કિંમત આકૃતિ જુઓ. cos θ1 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ આવશે 1/√10 આવશે I કેપ. એવી જ રીતે E1 એટલે 9 √10 ગુણ્યા 10⁻2 sin θ1 ની કિંમત. તો sin θ1 ની કિંમત આકૃતિ જુઓ, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે 10/3/√10
બરાબર જે કેપ આવશે. હવે આમાંથી કોમન શું નીકળશે વિચારો. તો આકૃતિ ઉપરથી કોમન નીકળશે E1 બરાબર 9√10 ગુણ્યા 10⁻2 બરાબર -1/√10 I કેપ વત્તા 3/10 જે કેપ વોલ્ટ પ્રતિ મીટર. ક્લિયર? આ વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ આપણને મળી ગયું. ચલો આવી જ રીતે આપણે હવે વિદ્યુત ક્ષેત્ર E2 સદિશ શોધવાનું છે. તો E2 સદિશ બરાબર, હવે એના ઘટક જુઓ તો એમાં E2 cos θ2 એ કઈ દિશામાં મળે છે? તો એ મળે છે આપણને ધન x અક્ષની દિશામાં. એટલે અહીંયા આગળ આવશે E2 cos θ2 I કેપ આવશે બરાબર. અને E2 sin θ2 ઘટક કઈ દિશામાં મળે છે? આકૃતિ જુઓ, ઋણ y દિશામાં નીચે તરફ, એટલે કે માઇનસ E2 sin θ2 જે કેપ બરાબર. આમાં આપણે હવે પહેલેથી E2 કોમન જ કાઢી નાખીએ બરાબર. E2 કોમન નીકળે. E2 ની કિંમત અહીં બોર્ડ ઉપર છે જ 9 ગુણ્યા 10⁻³ cos θ2 ની કિંમત બરાબર. આકૃતિ જુઓ તો આકૃતિમાં જુઓ, આકૃતિ આવી ગઈ તમારી સામે. cos θ2 ની કિંમત શું આવશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર. એટલે અહીં પાસેની બાજુ 4 આવશે અને કર્ણ 5 આવશે, એટલે cos ની કિંમત આવશે 4/5. એવી રીતે sin ની કિંમત શું આવશે? 3/5. ચલો હવે આપણા સમીકરણ તરફ પાછા જઈએ તો અહીં આગળ આવશે cos ની કિંમત 4/5 I કેપ -3/5 જે કેપ બરાબર વોલ્ટ પ્રતિ મીટર. આ આપણને E2 મળી ગયું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શોધવા માટે E1 સદિશ પ્લસ E2 સદિશ આવશે. હવે તમે આની અંદર E1 અને E2 ની કિંમત મૂકી દો. E1 બરાબર આવશે 9√10 ગુણ્યા 10⁻2 -1/√10 I કેપ પ્લસ 3/√10 જે કેપ પ્લસ હવે E2. તો E2 એટલે એમાં આવશે 9 ગુણ્યા 10⁻³ 4/5 I કેપ -3/5 જે કેપ બરાબર છે. આમાંથી હવે તમે કોમન કાઢીને જવાબ લઈ આવો બરાબર છે. હવે તમારે સાદું રૂપ જ આપવાનું થશે. અહીં આગળ E1 ની કિંમત લખવામાં એક નાની ભૂલ થઈ છે. E1 ની કિંમત લખવામાં -2 ન આવે પણ +2 આવે, એટલે E1 ની કિંમતમાં હું અહીં પ્લસ કરી દઉં છું બરાબર. હવે આ પહેલું પદ છે તમારી સામે અને આ બીજું પદ છે. એમાંથી કોમન કાઢીને હવે વિદ્યુત ક્ષેત્ર E1 વિદ્યુત ક્ષેત્ર E તમે શોધી કાઢો. વિદ્યુત ક્ષેત્ર E તમને મળી જશે બરાબર. આટલું તમારે જાતે કરવાનું છે. હવે તો ખાલી સરવાળો જ બાકી રહ્યો છે ને, જાતે કરી નાખજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 41માં MCQ ની રકમ તમારી સામે છે. ρ ઓફ r બરાબર a/r² e⁻²r/a. એટલે અહીં આગળ હું સમીકરણ લખી નાખું છું. વિદ્યુત ભારની કદ ઘનતા ρ ઓફ r બરાબર a/r² ઇન્ટુ e⁻²r/a. આ રીતનું એક ઇક્વેશન છે બરાબર. જ્યાં સ્મોલ a કેપિટલ એ અચળાંક છે. જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા r ત્રિજ્યાના ગોળામાં વિદ્યુતભારનું વિતરણ થયેલ છે. જો q એ આ વિતરણનો કુલ વિદ્યુતભાર હોય તો ત્રિજ્યા r હશે. આની અંદર આપણે ત્રિજ્યા r શોધવાની છે
બરાબર, કેપિટલ આર શોધવાની છે. બરાબર, તો એમાં સૌથી પહેલા આપણે કુલ વિદ્યુતભાર ક્યુ શોધી કાઢીએ. આ કુલ વિદ્યુતભાર ક્યુ આપણે આર ના સ્વરૂપમાં શોધીએ. એ કુલ વિદ્યુતભાર શોધવા માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેન્દ્રથી આર જેટલા સ્મોલ આર જેટલા અંતરે અને ડીઆર જેટલી જાડાઈ ધરાવતી એક કવચ કલ્પવામાં આવે. આ કવચનું કદ આવશે ડીવી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા તેની જાડાઈ, તો એનું ક્ષેત્રફળ આવશે 4πr² અને એની જાડાઈ આવશે dr. એના ઉપરનો વિદ્યુતભાર આવશે dq બરાબર રો ઇન્ટુ શું આવશે ડીવી. ચલો હવે આની અંદર તમે છે ને રો અને ડીવી બંનેની કિંમત મૂકી દો. ચલો એટલે અહીંયા આગળ dq બરાબર રો ની કિંમત આવશે a/r² e⁻²r/a. આ આખી કિંમત રો ની આવી ગઈ. ડીવી ના બદલે 4πr² dr. ચલો હવે આમાં r² ઉડી જશે. બરાબર, આ બધા પદને તમે વ્યવસ્થિત ગોઠવી દો હવે. એટલે અહીં આગળ dq બરાબર શું આવશે, તો dq બરાબર આવશે a ઇન્ટુ શું આવશે 4π. 4π ને આપણે આગળ લખી નાખીએ. બરાબર, એટલે અહીં આગળ આવશે 4π ઇન્ટુ a, પછી અહીં આગળ આવશે e⁻²r/a ઇન્ટુ dr. આપણી પાસે આવું એક પદ બાકી વધે. હવે આના ઉપરનો કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે એ સમીકરણનું સંકલન કરી દઈએ. બરાબર છે, થોડા અહીંથી જ આપણે બે ભાગ પાડી દઈએ. બરાબર છે, તો અહીંયા આગળ કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર 4π એ અચળ છે. બરાબર, સંકલન આવશે કેન્દ્રથી છેક સપાટી સુધી. અહીં આગળ આવશે e⁻²r/a dr આવશે. ચલો હવે સંકલનના નિયમ પ્રમાણે વિચારો. એટલે આ 4π એ તો એમના એમ e⁻x હોય તો એનું સંકલન શું આવે, તો એનું સંકલન આવે e⁻x જ, એટલે 2r/a આવશે. પણ સંકલનના નિયમ પ્રમાણે તમારે સહગુણક વડે ભાગવું પડે. ચલો સહગુણક વડે ભાગો તો સ્મોલ r છે એનો સહગુણક કયો આવે, તેનો સહગુણક આવશે -2/a. અહીં આગળ આવશે 0 થી r. ચલો હવે અહીં આગળ આ જે છેદનું પદ છે એને તમે વ્યસ્ત કરીને ગુણી કાઢો. એટલે -4π કેપિટલ A સ્મોલ a/2 આવશે. ચલો હવે આમાં સાદુરૂપ આપવા માટે પહેલા તમે અપર લિમિટ લખો. એટલે e⁻² કેપિટલ R અપોન આવશે a, પછી માઇનસ હવે લોઅર લિમિટ લખો એટલે 0. તો કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 આવી જશે. ચલો હવે આપણે આ પદનું સાદુરૂપ આપીને હવે તમારે સ્મોલ r ને સૂત્રનો કર્તા બનાવવાનો છે. કોને સૂત્રનો કર્તા બનાવવાનો છે તમારે? સ્મોલ r ને. તો આ પહેલા તો આ જે પદ છે ને ગુણાકાર વાળું, આ રાઉન્ડ કરવું એને આખા પદને સામે લઈ જાઓ. એટલે માઇનસ, એક કામ કરો ને આ 4 અને 2 ઉડાડી દો એટલે એ બે બાકી વધે. તો -q છેદમાં શું આવશે 2π કેપિટલ A ઇન્ટુ શું આવશે સ્મોલ a. બરાબર, બાકી શું વધશે e⁻²r/a -1. હવે આ -1 પણ સામે જશે એટલે પ્લસ થઈ જશે. તો e⁻²r/a બરાબર 1 - q/2π કેપિટલ A ઇન્ટુ સ્મોલ a. હવે એ દૂર થઈ જશે એટલે સામે ln વાળું પદ આવી જશે. તો અહીં આગળ
અથવા તો એક સ્ટેપ હજી લખીએ આપણે, આમાં આ પ્લસ એક ઘાત કહેવાય, આખા પદની આ એક ઘાત કહેવાય. હવે સામ સામે વ્યસ્ત લઈ લો તો અહીં માઇનસ ઘાત છે પ્લસ થઈ જાય એટલે ઈ રેસ ટુ 2r અપોન a બરાબર 1/1 માઇનસ ક્યુ અપોન 2 પાઈ કેપિટલ A ઇન્ટુ આવશે સ્મોલ a. બરાબર. હવે સાદું રૂપ જ છે, ખાલી ઈ વાળું પદ દૂર થાય એટલે સામે વાળું પદ લોગમાં જશે એટલે 2r અપોન a બરાબર અહીં આગળ આવશે log 1/1 માઇનસ ક્યુ અપોન 2 પાઈ કેપિટલ A સ્મોલ a બરાબર. આ ln વાળું પદ એટલે અહીં આગળ આધાર તરીકે શું આવશે ઈ. ચલો r ને કરતા બનાવી દો એટલે r બરાબર શું આવશે a/2 અહીં આગળ આવશે log 1/1 માઇનસ ક્યુ અપોન 2 પાઈ કેપિટલ A ઇન્ટુ સ્મોલ a. આ જવાબ આપણને r નો મળી ગયો. જોઈએ સોલ્યુશનમાં ABCD માંથી કયો જવાબ આપણને આપેલો છે. બરાબર. તો સોલ્યુશનની અંદર બરાબર દેખાય છે કયો જવાબ છે એમ. તો સોલ્યુશનની અંદર આપણને જવાબ આપેલો છે a/2 વાળું પદ તો એક જ છે, B ફોર બોમ્બે. બરાબર, એટલે બોમ્બે જવાબ આવશે આમાં. MCQ ની રકમ તમારી સામે છે. r ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળા પર q વિદ્યુત ભારના કદ વિતરણમાં વિદ્યુત ભારની કદ ઘનતા ρ બરાબર kr રેસ ટુ a છે. જ્યાં k અને a અચળાંક છે તો ગોળાના કેન્દ્રથી અંતર છે r. તો r બરાબર સ્મોલ r બરાબર r/2 અને સ્મોલ r બરાબર r. આગળ વિદ્યુત ક્ષેત્ર કરતા 1/8 ગણું હોય તો ધારો કે અહીં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર E r/2, અહીં વિદ્યુત ક્ષેત્ર આપણે ER, તો આ વિદ્યુત ક્ષેત્ર 8મા ભાગનું છે. આપણને આ એક સૂત્ર આપી દીધેલું છે. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે વિદ્યુત ભાર શોધવો પડે. વિદ્યુત ભાર શોધવા માટે કદ ઘનતા અહીં આગળ બદલાતી જાય છે. બરાબર, અને કદ ઘનતા ρ નું સૂત્ર આપણને આપેલું છે. તો કેન્દ્રથી x જેટલા અંતરે dx જેટલી જાડાઈ ધરાવતી એક ગોલીય કવચ આપણે વિચારી લઈએ તો એનું કદ શું આવશે? તો એનું કદ આવશે dv બરાબર તેનું ક્ષેત્રફળ સપાટીનું ગુણ્યા તેની જાડાઈ. તેની સપાટીનું ક્ષેત્રફળ થશે 4πx² અને એની જાડાઈ થશે dx. બરાબર. હવે આની અંદર તમે ρ બરાબર k r રેસ ટુ a છે. r ના બદલે આપણે શું લેવાનું છે? અહીં આગળ x લેવાનું છે. બરાબર. તો આની અંદર અથવા તો આપણે એક કામ કરીએ, આ જે સમીકરણ લખ્યું ને, આ જે સમીકરણ ને બધું આ એમાં આપણે x ના બદલે dr જ ધારીને ગણી નાખીએ ને તો આપણને સીધો જવાબ મળી જશે હમણાં. બરાબર છે. એટલે આપણે આ ડિલીટ કરી નાખ્યો પોર્શન. આપણે r જેટલી ત્રિજ્યા અને dr જેટલી જાડાઈ ધરાવતી એક ગોલીય કવચ વિચારી લઈએ. બરાબર. તો એની અંદર એનું કદ આવશે dv બરાબર કવચ નું ક્ષેત્રફળ એટલે 4πr² અને જાડાઈ આવશે dr. આ જવાબ સીધો આપણને r ના સ્વરૂપમાં મળી જશે. હવે વિદ્યુત ભાર dq બરાબર આવશે ρ ઇન્ટુ dv. આગળની રીતે પણ ગણાય પણ એમાં જવાબ x ના સ્વરૂપમાં આવશે ને પાછી અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની. આમાં ડાયરેક્ટ તમને r ના સ્વરૂપમાં મળી જશે. ρ બરાબર k r રેસ ટુ a અને dv ના બદલે 4π અહીં આગળ આવશે r² dr. બરાબર. તો માટે અહીં આગળ dq બરાબર 4π k તો અચળ છે, r ની 1 ઘાત r ની 2 ઘાત એટલે આમાં થશે r a+2 dr આવશે. હવે કુલ વિદ્યુત ભાર q શોધવા માટે તમે સંકલન કરો, જેમાં 4π k અચળ છે, સંકલનમાંથી બહાર નીકળી જાય 0 થી a. અહીં આગળ આવશે r a+2 dr. બરાબર. ચલો હવે વિદ્યુત ભાર q શોધવા માટે
ક્યુ બરાબર 4πk. આનું સંકલન કરો એટલે એક ઘાત ઉમેરવાની થાય r⁻a+3 છેદમાં આવશે a+3 બરાબર અહીં આગળ 0 થી r સુધીનું સંકલન આવશે એટલે 0 થી r સુધીનું સંકલન એમાં ખાલી આપણે અપર લિમિટ જ લખવાની થશે લોઅર લિમિટમાં તો પદ 0 થઈ જશે બરાબર એટલે અહીં આગળ q બરાબર 4πk અહીં આગળ આવશે r પહેલા તમે અપર લિમિટ લખો બરાબર છે અપર લિમિટ લખો એટલે અહીં આગળ આવશે a+3 છેદમાં આવશે a+3 લોઅર લિમિટ લખો એટલે તો પદ 0 થઈ જશે આ આપણને વિદ્યુત ભાર q મળી ગયો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર E શોધી નાખીએ E નું સૂત્ર આવશે kq/r². k ના બદલે આપણે લખવાનું થશે 1/4πε0 q upon પહેલું r² બરાબર તો હવે આમાં q ની કિંમત લખવાની થાય એટલે 1/4πε0 r² આવી ગયું q ની કિંમત લખો એટલે 4πk અહીં આગળ આવશે r ની a+3 છેદમાં આવશે a+3 બરાબર ચલો હવે આમાં જો આ 4π ઉડી જશે બરાબર અહીં આગળ r² છે અહીં આગળ r ની a+3 છે બરાબર તો હવે એ પણ ઉડી જશે તો માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર અહીં આગળ બાકી વધે k છેદમાં બાકી વધે ε0 અહીં ઉપર બાકી વધશે r ની a+1 અને છેદમાં બાકી વધશે a+3 આ વિદ્યુત ક્ષેત્રનું સામાન્ય સૂત્ર આપણને મળી ગયું હવે આમાં આપણે r ની અલગ અલગ કિંમત લખવાની થશે બરાબર છે જેમ કે પહેલા માટે E r/2 શોધવાનું છે આપણે તો સ્મોલ r ની કિંમત શું લખવાની આપણે r/2 લખવાની થશે બરાબર એટલે અહીં આગળ k પછી ε0 a+3 અહીં આગળ r/2 ની a+1 અને બીજી કિંમત માટે E ઓફ કેપિટલ R એટલે જ્યાં સ્મોલ r છે ત્યાં કેપિટલ R લખો એટલે k/ε0 કેપિટલ R a+1 છેદમાં આવશે a+3 ચલો આ E કેપિટલ R મળી ગયું અને E કેપિટલ r/2 ની કિંમત મળી ગઈ હવે બંને વચ્ચેનો સંબંધ 8મા ભાગનું આપ્યું છે ને વિદ્યુત ક્ષેત્ર તો અહીં આગળ આવશે E r/2 બરાબર આવશે 1/8 ER ચલો E r/2 ની કિંમત લખો એટલે અહીં આગળ આવશે કે ε0 a+3 અહીં આગળ આવશે r/2 એની કેટલી ઘાત થશે a+1 અહીં આગળ 1/8 ER ની કિંમત લખો તો k/ε0 a+3 અહીં આગળ r ની કેટલી ઘાત આવશે a+1 તો હવે જુઓ k ε0 a/3 k ε0 a/3 કેન્સલ થઈ જશે બરાબર છે હવે આગળ તમે સાદું રૂપ આપો તો આ જે ડાબી બાજુનું પદ છે ને એમાં બંને અંશ અને છેદ બંનેને ઘાત અલગ અલગ આપી દો એટલે r a+1 છેદમાં આવશે 2a+1 અહીં આગળ આવશે r a+1 છેદમાં 8 લખેલા છે 8 લખેલા છે એટલે 2 ની 3 ઘાત લખાય હવે તમે બંને બાજુ ઘાતને સરખાવો તો a+1 બરાબર 3 આવશે તો બોલો a ની કિંમત શું આવશે 2 બરાબર a બરાબર 2 આવશે ચલો બે ઓપ્શન એમાં આપેલો છે આપણને a એટલે આમાં જવાબ આવશે a ફોર એપલ ચલો વિદ્યાર્થી મિત્રો MCQ ની રકમ તમારી સામે છે a અને b સમાન વિદ્યુત ભારિત ગોળાઓ છે તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 2 × 10⁻⁵ ન્યૂટન છે એટલે અહીં આગળ બળ F બરાબર
આમાં લઈ લઈએ આપણે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર લેવાશે અને એના બરાબર આપણે કિંમત શું લખવાની છે 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન બરાબર. ચલો હવે એની સાથે સી ગોળાને સંપર્ક કરીને છૂટો પાડવાનો. સંપર્ક કરીને છૂટો પાડો એટલે એ અને સી ઉપર વિદ્યુતભાર અડધો અડધો વહેંચાઈ જાય બરાબર. અને સી ને ક્યાં મૂકવાનો છે? એ અને બી ની બરાબર વચ્ચે. તો સી પર લાગતું પરિણામી બળ, તો આ સી પર બે બળ લાગશે. પહેલું બળ આવશે એ અને સી વચ્ચે, બીજું બળ આવશે બી અને સી વચ્ચે. આ બંને બળ અપાકર્ષણ પ્રકારના હશે એટલે પરિણામી બળ શોધવા માટે એફ ડેશ બરાબર એફ બીસી માઇનસ એફ એસી, કારણ કે સજાતીય વિદ્યુતભાર થાય ને, તો એફ ડબલ ડેશ બરાબર એફ બી ની કિંમત લખો એટલે કે બી ઉપરનો વિદ્યુતભાર ક્યુ, સી ઉપરનો વિદ્યુતભાર ક્યુ બાય 2, બંને વચ્ચેનું અંતર આર બાય 2 એટલે આર સ્ક્વેર બાય 4 બરાબર. ચલો એફ એસી માટે અહીંયા આગળ કે એ ઉપરનો વિદ્યુતભાર ક્યુ બાય 2, સી ઉપરનો વિદ્યુતભાર ક્યુ બાય 2, બંને વચ્ચેનું અંતર આર બાય 2 એટલે વર્ગ કરો એટલે આર સ્ક્વેર બાય 4. તો જો આ 4 આ 2 ઉડી જાય બરાબર. અહીં આગળ આ 4 આ 2 ઉડી જાય એટલે 2 બાકી વધે. હવે તમે પહેલું જે પદ છે એમાં છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો માટે પરિણામી બળ એફ ડબલ ડેશ બરાબર 2 કે ક્યુ સ્ક્વેર અપોન આવશે આર સ્ક્વેર માઇનસ અહીં આગળ આવશે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, બાદબાકી કરી નાખો તો એફ ડબલ ડેશ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બાકી વધે. પણ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર તો અહીં આગળ આ કિંમત છે જ, તો માટે જવાબ આવશે 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન, એટલે કે બળમાં કોઈ ફેર પડશે નહીં. 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન એટલે આમાં જવાબ આવશે સી. મિત્રો એમસીક્યુ ની રકમ તમારી સામે. આલ્ફા કણને ઘેરતા બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ, બહુ ઈઝી એમસીક્યુ. તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0 છે, જ્યાં ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર. તો આના માટે ખબર હોવી જોઈએ કે આલ્ફા ઉપરનો વિદ્યુતભાર કેટલો આવે, તો આલ્ફા ઉપરનો વિદ્યુતભાર આવે +2e જેટલો, એટલે ક્યુ બરાબર તમે લખી નાખો 2e છેદમાં એપ્સાઇલોન 0 તો આવશે જ બરાબર. આ એનો જવાબ આવી ગયો. જવાબ એ આવશે. ક્યુ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનો એકબીજાથી ડી અંતરે છે, તેમની વચ્ચે લાગતું કુલંબ અપાકર્ષણ બળ એફ હોય તો દરેક આયન વડે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે બળ એફ બરાબર 1/4πε0. બંને ઉપર સમાન વિદ્યુતભાર છે એટલે ક્યુ એટલે ક્યુ સ્ક્વેર લખાશે, છેદમાં બંને વચ્ચેનું અંતર ડી એટલે ડી સ્ક્વેર લખાશે, પરંતુ ક્યુ બરાબર n × e લખાય. તો માટે એફ બરાબર અહીં 1/4πε0 n² e² અપોન d². ચલો હવે આમાંથી આપણે n² ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો 4πε0 d² સામે ગુણાઈ જશે એટલે 4πε0 f d² અને છેદમાં આવશે e². વર્ગમૂળ કાઢી લો એટલે n મળી જાય. 4πε0 f d² અપોન e² બરાબર છેદમાં e² આવવું જોઈએ. આ ઓપ્શન સી માં આપેલો છે એટલે જવાબ આવશે સી.